મારું નામ રાજેશભાઈ સાદુડકા। અમારે આ વાડીમાં 57 વીઘાની વાડી છે। સવારે ફોન આવ્યો મજૂરનો કે તાર તૂટીને પડી ગયો છે। અહીંયા મજૂર કામ કરતા હતા, ભાગદોડ મચી ગઈ, ભડાકા સાથે તાર તૂટ્યો। ભાગી ગયા સાડી એટલા કે તાર નીચે કામ નહોતા કરતા, સાઈડમાં કામ કરતા હતા, એટલે મજૂરનો બચાવ થઈ ગયો। 50 થી 60 મજૂર આ લાઈન નીચે 2-3 ખેતરમાં થઈને કામ કરતા હતા, એટલે મજૂર બધે ભાગી ગયા। પણ અમે આવ્યા ત્યાં સુધી હજી લાઈનને કવર નહોતું થયું। અત્યારે એ લોકોએ અર્થિંગ કર્યું એટલે નીચે તારમાં પાવર નથી આવતો, ઉપલી લાઈન તો હજી ચાલુ જ છે। એટલે એ લોકો એવું કહેવા માગે કે અમે આ તાર હટાવી લે, એટલે અમે ના પાડી કે તાર પહેલાં નહીં, પહેલાં જે ખેડૂતને નુકસાની થઈ છે કે કેબલ, સ્ટાર્ટર, મોટરું જે બરી ગઈ છે, એટલે લાઈન ચાલુ કરી અને ખેડૂતનું સર્વે કરો, ખેડૂતને સંપૂર્ણ પૈસા મળી જાય તે પછી જ આ તારને હટાવવાનું હોય। અને હજી આ લાઈનના તારનું કોઈ તો અમને વળતર મળેલું નથી, બરોબર। તો હવે એ લોકો હેલિકોપ્ટરથી નાખે તો ભલે જે રીતે તાર એને હમો કરવો હોય, કારણ કે અમારો ઊભો પાક છે અને હવે સિઝન પૂરી થઈ છે, અને હવે નુકસાની કોઈ ખેડૂત શું કરવા લઈએ, કારણ કે આનું વળતર તો અમને આપ્યું નથી, કારણ કે તાર નીચેની જગ્યા તો અમારી છે, તો એમાં એનો હાક ન લાગે। એને રિપેર કરવી હોય તો હેલિકોપ્ટર લઈને ભલે રિપેર કરે અને લાઈન એને ચાલુ કરવી હોય તો કરે, બાકી આમાં એને હાલવાનો હક નથી। ખેડૂતને વળતર મળેલું નથી, ખેડૂત કોઈ પણ હવે નુકસાની સહન કરવા માગતો નથી, કારણ કે આમ તો ખેડૂત પાયમાલ થઈ ગયો, દેણામાંથી બહાર નથી નીકળતો, અને આવી નુકસાની વારંવાર। હવે સિઝન જ્યારે પાક ઉપર આવી અને તાર પડ્યો, આ તો ઠીક છે, કોઈ કમનસીબે કોઈ માણાની જાનહાની થઈ હોત તો શું વળતર આપીને આપે, અને માણાની કિંમત કાંઈ પૈસાથી મૂલ્ય નથી થતું। માનવ જે રહ્યો ને એ બહુ મૂલ્યવાન છે, એટલે સરકારને અમારી વિનંતી છે કે તમે જુઓ કે અંડરગ્રાઉન્ડ કરો, જે કરો એ, બાકી હવે અમારે કોઈ પણ ભોગે લાઈન જોતી નથી। અમે આજે આ સરંબડા ગામમાં ઊભા છીએ, જ્યારે 220 kV માનસરથી સરતાન પર જે લાઈન જાય છે એનો તાર તૂટ્યો છે। આ એનું જીવતું ઉદાહરણ છે। અમે ઘણા સમયથી આ માંગ કરી રહ્યા છીએ કે અમારે વીજપોલ જ નથી જોતા, જે જૂના આવી ગયેલા છે એ ભલે રહ્યા, નવા કોઈ પણ સર્વે અમારે ખેતરમાં જોતા નથી। અને જ્યારે 4/7/2026ના રોજ પરિપત્ર આવ્યો, તેની સામે 14/7/2026ના રોજ અમે જે પરિપત્ર આપ્યો છે કલેક્ટર સાહેબને, એમાં અમે ચોખ્ખું લખ્યું છે કે અમારે જ્યારે ખેડૂતને આવું કાંઈ થાય તો વીમાનું શું, કારણ કે પૈસા તો આજ છે અને કાલ નથી, પણ માણસના જોખમનું શું? કોઈ ખેડૂત માલિક હોય, ખેત મજૂર હોય તો એના જીવના જોખમનું શું, પણ કોઈ તંત્ર જવાબ દેતું નથી। આ એનું જીવતું ઉદાહરણ છે। આજે અહીંયા ગામમાં આવ્યા પછી અમને જાણવા મળ્યું કે 50 ખેત મજૂરો અહીંયા આજુબાજુમાં મગફળી નીંદતા હતા, તો એ આજે અહીંયાથી કામ છોડીને ભાગી ગયા છે। તો હવે આ વિસ્તારમાં ખેત મજૂરો કામ કરવા પણ નહીં આવે, અને જે સબમર્સિબલ, મોટરું, કેબલું બહુ મોટી નુકસાની થઈ છે। અને અમે તો હવે એક જ માંગ કરી રહ્યા છીએ કે તમે ગમે એટલા પૈસા આપો, અમારે પૈસા નથી જોતા, અમારે આ વીજ લાઈન જ હવે નથી જોતી, તમારે જ્યાંથી લઈ જાવ ત્યાંથી લઈ જાઓ। જે ગોહિલ, ડેપ્યુટી એન્જિનિયર 220 kV હળવદ સબ। હવે આ 220 kV હળવદ સરતાન પર લાઈન છે। હળવદ સરતાન પર લાઈનનો 99 અને 100 વચ્ચે તાર તૂટેલો છે, અને તાર તૂટીને અત્યારે અહીંયા જમીન પર પડેલો છે, અને એક ટાવર ઉપર આપણે ક્રોસ આર્મને પણ નુકસાની થયેલી છે। હવે કામગીરીમાં અત્યારે આપણે જ્યાં તાર તૂટીને જમીન ઉપર પડ્યા છે એને હટાવીને આપણે નજીક લઈ લેવા છે, ખેતરમાંથી હટાવી દેવો છે આ। અને બીજી અત્યારે કામગીરીમાં આ એક જ કરવાનું હતું, એને માટે અત્યારે ગામ લોકો સહમત નથી। વળતર માટેનો પ્રશ્ન મારે ઓફિસમાં રેકોર્ડ ચેક કરવા પડે, આમને હું જવાબ નહીં આપી શકું।